જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક તથા શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી એ રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને હુતાશણીથી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે. હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન ઉપર છાણા લાકડાની હોળી ખડકાવવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ નગારા વગાડતા ત્યાં ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવીને અસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિનું આગમન કરવું. પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કેટલા પ્રલોભનો તથા ડર બતાવીને તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. ત્યારે પ્રહલાદને મારવા માટે પણ કેટલા ઉપાયો કર્યા, પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્યકશિપુએ પ્રહલાદને પોતાની બહેન હોલિકાને ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો ઉદ્દેશ આપ્યો. હોલિકાને ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી જેને ધારણ કરે તો તેને અગ્નિ પણ બાળી શકતી નથી. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરે છે. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે છે ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું. તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના કથામાં આવે છે કે જેમાં વિષ્ણુએ ઋષિ અવતાર ધારણ કરી હવે બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા પછી પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી એને હિરણ્યકશિપુનો વધ કર્યો. આ અસુરી શક્તિઓ પર દેવી શક્તિના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે, જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા ગામની કથા પણ આવે છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે. આ તહેવાર દરમિયાન પ્રમાણમાં અલગ અલગ કિરણો પ્રવેશે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાવો પ્રકાશિત કરે છે. હોળીના બીજા દિવસને ધૂળેટી કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીના 2-3 દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને બીજો પડવું, ત્રીજો પડવો એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષ દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ છે. ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આકૃતિ કરવામાં આવે છે. તેમજ આ દિવસે હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરવાનું એક અલગ જ મહત્ત્વ છે. હોળીનો તહેવાર મુખ્યત્વે રંગોનો તહેવાર છે અને હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. હોળી 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે હોલિકા દહન ઉજવવામાં આવે છે, જેને છોટી હોળી પણ કહેવાય છે. અને આ બીજા દિવસે રંગોનો તહેવાર છે, જેમાં લોકો સાથે મળીને રંગોથી રમે છે અને ખુશીઓ ઉજવે છે. પાણીના ફુગ્ગા અને વોટર કેનનથી હોળી રમવાનું ચલણ ઘણા સમયથી ચાલી આવે છે. ઘણા સમય પહેલાં હોળી માત્ર હિન્દુ ધર્મનો તહેવાર હતો, પરંતુ હવે તેને સમગ્ર વિશ્વમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હોળી વ્રત કથાની વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે. તેવી જ રીતે
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે, જેમાં લાલ રંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતીક માનવામાં આવે છે, જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ અને તમામ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હોળીનો તહેવાર પણ અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી કરે છે. દુષ્ટતા, અહંકાર, ઈચ્છાઓ અને નકારાત્મકતાને બાળી નાખવા માટે રંગોના તહેવાર પહેલાં દર વર્ષે સાંજે પવિત્ર હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી એ બંધન, મિત્રતા, એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો તહેવાર છે. સાંજનો સમય એ સમય છે જ્યારે હોળીનો પ્રકાશ દુષ્ટતાના અંતનો સંકેત આપે છે. આગલી સવારે રંગો સાથે રમવાનો, મિત્રતા અને ખુશીની ઉજવણી કરવાનો દિવસ છે, જેમાં ઘણું ગાવાનું અને નૃત્ય પણ શામેલ છે. હોળીનું ધાર્મિક મહત્ત્વ પણ છે. હોળીમાં રંગો સાથે રમવાનું મહત્ત્વ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે, જેઓ કાળી ચામડીના હતા અને તેમની માતાને ફરિયાદ કરતા હતા કે બધી ગોપીઓ અને રાધાનો રંગ ગોરો હતો, તો પછી તેઓ શ્યામ કેમ હતા? ગોપીઓ કૃષ્ણની મજાક ઉડાવતી હતી, તેથી તેની માતાએ તેને કહ્યું કે તે ગોપીઓ અને રાધાને ગમે તે રંગમાં રંગી શકે છે. આ રીતે હોળી પર રંગોથી રમવાની પરંપરા ચાલુ છે. આ મનોરંજક અને ગતિશીલ હોળી એક ખૂબ જ પ્રખ્યાત પરંપરા છે, જે ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત મથુરા, વૃંદાવન, બ્રજ અને હોળીની ઉજવણી ઉજવવામાં આવે છે. હોલિકા દહનના દિવસે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે, જેમાં તમામ પ્રકારની અનિષ્ટ, અહંકાર અને નકારાત્મક ઉર્જા બળી જાય છે. બીજા દિવસે લોકો રંગો લગાવીને તેમના પ્રિયજનોને તહેવારની શુભેચ્છા પાઠવે છે અને નૃત્ય, ગાયન અને સ્વાદિષ્ટ વાનગીઓ સાથે તહેવારનો આનંદ માણે છે. તે એક એવો દિવસ છે જ્યારે બધા પુરુષો અને સ્ત્રીઓ મુક્તપણે એકબીજાને રંગ આપે છે. આ ક્ષમા અને ભૂલી જવાનો દિવસ છે. આ દિવસે દરેક વ્યક્તિ જૂની અણબનાવ, ઝઘડા ભૂલીને નવેસરથી મિત્રતા શરૂ કરે છે. પરંપરાગત પીણાનો આનંદ માણવાનો પણ આ સમય છે. પરંપરાગત પીણું દૂધમાંથી બનાવવામાં આવે છે અને હોળી પર પીવામાં આવે છે. તે ઘણી જગ્યાએ સ્વાગત પીણું અથવા પ્રસાદ તરીકે પણ પીરસવામાં આવે છે. ગુજિયા, લાડુ, પકોડા, હલવો અને પૂરી વગેરે જેવી ભવ્ય મીઠાઈઓ અને વાનગીઓ ઉજવણીનો એક અભિન્ન ભાગ છે, કારણ કે કોઈ પણ ભારતીય તહેવાર ખોરાકના ભવ્ય ફેલાવા વિના અધૂરો છે. આ વર્ષે હોળી 25 માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે, તેથી હોલિકા દહન 24મી માર્ચે કરવામાં આવશે. આ વર્ષની હોળી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે જ થવાનું છે. આ વર્ષે હોળી 25 માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે, તેથી હોલિકા દહન 24મી માર્ચે કરવામાં આવશે. આ વર્ષની હોળી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે જ થવાનું છે. ચંદ્રગ્રહણ 25 માર્ચે સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:02 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ જ્યારે પણ આવી કોઈ ખગોળીય ઘટના બને છે ત્યારે તેની અસર સમગ્ર બ્રહ્માંડ પર પડે છે. તે જ સમયે તે બધી રાશિઓ પર કોઈને કોઈ રીતે અસર કરશે. તમામ રાશિના લોકો પર એટલે કે વ્યક્તિઓ પર પણ તેની ચોક્કસ અસર પડશે. 12 રાશિઓ પર અલગ અલગ પડશે અસર. પંડિત અશ્વિની પાંડેએ જણાવ્યું છે કે આ વર્ષે હોળી પર થનારા ચંદ્રગ્રહણની તમામ રાશિઓ પર ચોક્કસ અસર પડશે, પરંતુ કેટલાક લોકો પર તેની ખાસ અસર પડશે. મિથુન, મકર, સિંહ
અને ધનુ રાશિના લોકો પર ચંદ્રગ્રહણની શુભ અસર પડશે. આ ચંદ્રગ્રહણની શુભ અસર મેળવવા માટે અન્ય લોકોએ શ્રી હરિ વિષ્ણુ, મહાદેવ અને ચંડેશ્વર એટલે કે ચંદ્રના બીજ મંત્રનો જાપ કરવો પડશે. આ કારણે તે બધા લોકો પર ચંદ્રગ્રહણની અસર શુભ રહેશે. કોઈ પણ રીતે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આ રાત્રે જપ, તપ, ધ્યાન, ભજન વગેરે કરવાથી વ્યક્તિના જીવનમાં હંમેશા શુભતા આવે છે. ચાલો જાણીએ કે આ વર્ષના ચંદ્રગ્રહણની તમામ રાશિઓ પર શું અસર પડી શકે છે. મેષ રાશિ. મેષ રાશિ માટે આ ચંદ્રગ્રહણ મિશ્રિત રહેશે અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખશે. શ્રી હરિ વિષ્ણુનો જાપ કરો તે શુભ રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોએ ખાસ કાળજી લેવી પડશે. તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવું પડશે. મહાદેવની પૂજા પણ કરો. તમામ પ્રકારના આશીર્વાદ મળશે. મિથુન રાશિ. આ ગ્રહણ મિથુન રાશિના લોકો માટે શુભ સંયોગ લાવશે. માનસિક તણાવ દૂર થશે. અટકેલા કામ પૂરા થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને પારિવારિક સુખ શાંતિ જળવાઈ રહેશે. શ્રી હરિ વિષ્ણુનો જાપ કરો અને વધુ શુભતા પ્રાપ્ત થશે. કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. તમારા સ્વાસ્થ્ય, કૌટુંબિક અને માનસિક તણાવને બચાવવાનો પ્રયાસ કરો. મહાદેવના વિશેષ મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો. તમામ પ્રકારના આશીર્વાદ મળશે. સિંહ રાશિ. સામાન્ય રીતે સિંહ રાશિના લોકો માટે પણ આ ચંદ્રગ્રહણ સારું રહેશે. પરિવારમાં ખુશીઓ આવશે, લાભ મળશે, વેપારમાં પ્રગતિ થશે. શ્રી હરિ વિષ્ણુનો જાપ કરો. તમામ પ્રકારના આશીર્વાદ મળશે. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે ગ્રહણની અસર મિશ્રિત રહેશે. ખાસ કરીને તેઓએ તેમના વ્યવસાય અને તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ. માતા દુર્ગા અને મહાદેવનું ધ્યાન કરો. તેમનો જાપ કરો અને બધું સારું થઈ જશે. તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે પણ આ ગ્રહણ સારું રહેશે. તેઓએ પોતાની ભૌતિક બાબતો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમારે તમારી પત્નીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ અને તમારા પરિવારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મહાદેવના બીજ મંત્રનો જાપ કરો. બધું સારું થશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેમને ગ્રહણ પર ગુસ્સો ન કરવો જોઈએ. વ્યક્તિએ જૂઠું ન બોલવું જોઈએ. કોઈએ લડવું જોઈએ નહીં અને કોઈ પણ પ્રકારના વાહન વગેરેથી અથડાવાથી સાવચેત રહેવું જોઈએ. દેવી દુર્ગાનું ધ્યાન કરો અને મહાદેવના બીજ મંત્રનો જાપ કરો. બધું સારું થઈ જશે. ધનુ રાશિ. આ ગ્રહણ ધનુ રાશિના લોકો માટે સારું રહેશે. આનો લાભ તેમને મળશે. પારિવારિક શાંતિ રહેશે. મન શાંત રહેશે. વેપાર, નોકરી વગેરેમાં તેમને પ્રગતિ મળી શકે છે. ગુરુનું ધ્યાન કરો. મહાદેવના બીજ મંત્રનો જાપ કરો. મહાદેવ સારું કરશે. મકર રાશિ. મકર રાશિના લોકો માટે આ ગ્રહણ શુભ રહેશે અને તેમને સારા સમાચાર મળશે. પરિવારમાં સમૃદ્ધિ આવશે. માનસિક તણાવથી અંતર રહેશે. જૂઠ, કપટ, જુગાર વગેરેમાં પ્રવૃત્ત ન થાઓ. ભગવાન મહાદેવનું ધ્યાન કરો. તેના બીજ મંત્રનો જાપ કરો અને વધુ શુભ અને કલ્યાણ થશે. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આ ગ્રહણની મિશ્ર અસર રહેશે. કોઈ ખોટું કામ ન કરો. કોઈનું અપમાન ન કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરો. બધું સારું થશે. મીન રાશિ. આ ગ્રહણની મીન રાશિના લોકો માટે મિશ્ર અસર રહેશે. માનસિક શાંતિ મળી શકે છે. પરિવારમાં મતભેદ વગેરે થઈ શકે છે. આથી પોતે ગુસ્સે ન થાવ અને મહાદેવના બીજ મંત્રનો જાપ કરો. મહાદેવ બધું જ શુભ કરશે. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. તો ફરી મળીએ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.